ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં છો? જો આજે આપણે કામ પર આવી ગયા છીએ. તમને બતાવું આજે આપણે શું રસોઈ બનાવી હતી. આજ થોડીક આપણી તબિયત ખરાબ હતી કારણ કે આપણને દુખતો હતો પગ, પણ આપણે કામ ઉપર આવી ગયા હતા. આજે આપણે એક મસ્ત સબ્જી બનાવી હતી. ચલો તમને રેસીપી બતાવું. જો ડુંગળી ટમેટાને ધીમે ધીમે તેલમાં સોટે કરી લીધા હતા. એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી, પહેલાં તેલ મૂકીને રાઈ જીરું નાખી અને ડુંગળી ટમેટાં નાખી અને પછી એમાં આદુની પેસ્ટ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર અને મીઠું. હું અહીંયા જ્યાં રસોઈ બનાવું છું ત્યાં મસાલા થોડાક ઓછા ખવાય છે, એટલા માટે થોડાક ઓછા ઉમેરેલા છે. બટેકા ઉમેરી દીધા છે કટિંગ કરીને, મસ્ત ઝીણા ઝીણા કટિંગ કર્યા હતા. અને પછી આપણે ઉમેરી દીધું છે એમાં ફુલાવર અને થોડો ગરમ મસાલો, અને એને પાણી નાખ્યા વગર શાંતિથી સોટે થવા દીધું હતું. અને જો બીજું બનાવ્યું હતું આપણે એક દાલ પાલક. અને આ જો આપણી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. અને ત્યાં બનાવી હતી આપણે રોટલી. પછી આપણે બપોરે ઘરે ગયા હતા અને આપણે ગયા હતા બહાર, પણ આપણે જતા હતા ત્યાં જો ટ્રાફિક હતો એટલે બંધ હતું. પછી જો તમને બતાવું કે અમે આ શોરૂમમાં ગયા હતા, અમે આટલી ગાડી જોઈ હતી. આપણે એક નવું આપણી જિંદગીમાં નવું વસ્તુ એડ કરવાના છીએ, એટલા માટે આપણે ત્યાં ગયા હતા. હવે તમે આમાંથી કહેજો કે આમાંથી હું કઈ ગાડી લેવાની હઈશ, એ મને તમે કમેન્ટમાં કહેજો. જો એક આપણે આ ગાડી જોઈ હતી. જો મારા હસબન્ડ તો વેસીને ચેક કરતા હતા કે કેવી છે ને કેમ નહીં, આવી રીતના. અને બીજી એક આ ગાડી હતી જેનો મેં ફોટો અપલોડ કરેલો છે ફેસબુકમાં, તમે જોઈ લેજો. અને આ શોરૂમ હતો. અને જો સાંજે આવી અને આપણે ચા નાસ્તો કર્યો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.